ભલે ખાવ મણ પણ છોડો નહીં એક કણ. આ યાદ રાખજો, બગાડવાનું નહીં. અને બગાડશો ને તો અન્નપૂર્ણા તમારા ઉપર નારાજ થશે. બહેનો હોય કે ભાઈઓ હોય, જેટલું આપણાથી લેવાય ભલે 3 વખત 4 વખત, જ્યારે તમારે જેટલું તમને આપ્યું હોય છૂટ એ પ્રમાણે તમારે લેવું, પણ આપણે ખાઈ શકીએ એમ હોય એટલું લેવું બસ. પછી આપણે જુઠ્ઠન છોડી દઈએ, એ ભગવતી અન્નપૂર્ણા આપણા ઘરમાં રહે જ નહીં, રીધી સીધી જતી રહે. અમારા આશ્રમમાં તો નાની નાની દીકરીઓ છે ને, કદાચ તમે કોઈકની જગ્યાએ જમવા લઈ જાય તો એક દાણો નહીં છોડે. હા, ત્યાં તો નહીં છોડે. અમારા આશ્રમમાં કદાચ કોઈક આવ્યું હોય ને અને ભૂલે ચૂકે જો એનાથી કંઈક વધારે લેવાઈ ગયું હોય ને પછી ખાય નહીં તો છોકરાઓ ત્યાં ઊભા રહીને ખવડાવે. બા તમારે આ ખાવું જ પડે, તમારે જેટલું જોઈએ એટલું લો ને તમે. આપણને એમ છે કે આપણે જમી લીધું એટલે બધાએ જમી લીધું, એમ નથી ભાઈ બહેનો. ભોજન પ્રભુનો પ્રસાદ માનીને લઈએ તો મીઠો સ્વાદ આવે. અમુકને ભોજન કરવા બેસે ને તો ખાચા જ કાઢ્યા કરે, આમાં મીઠું ઓછું છે ને મરચું ઓછું છે ને કંઈ માલ નથી ને કંઈ નથી બરાબર છે, દમાલું પણ માલ વગરનું છે કે. હા, એવું કે જે છે એને લઈ લો. હા, આપણે એટલું ધ્યાન રાખવાનું વાસી ન હોય. આપણે એટલું ધ્યાન રાખવાનું વધારે સડેલું બળેલું તળેલું આપણા શરીરને નુકસાન કરે એવું ન હોય.